મને યાદ છે ત્યાં સુધી કોઈ પણ પબ્લિક મીટિંગ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં નહોતી કરી અને અનેક ઇન્ટરવ્યુઝમાં તેઓ પણ કહી ચૂક્યા છે કે મેં કોઈ પબ્લિક મીટિંગ ત્યાં કરી જ નહોતી. એ વખતે કયા વિશ્વાસની સાથે તેઓએ વારાણસી ચૂઝ કરી હોઈ શકે છે અને ફરી એક વખત વારાણસી? મુખ્યત્વે હિન્દુત્વનો મુદ્દો એ વખતે હતો અને ખબર છે કે કાશી સાથે હિન્દુઓનું જે આંકલન જે સંકલન છે કે ભાઈ હિન્દુઓ કેવા સંકળાયેલા છે કાશી સાથે એને ધ્યાનમાં રાખીને અને એ વખતે ખ્યાલ હશે કે આખો ભાજપ અને આખો દેશ કાશી ઉમટી અને સાહેબની સભામાં એટલે સાહેબ માટે મહેનત કરતા હતા અને એ વખતે જે જોયું ને એનું જે રિપોર્ટિંગ લીધું હતું ત્યારબાદ જ ગંગા સફાઈ માટેનો એક આ અભિયાન ઉપાડવામાં આવ્યું હતું કે ગંગા પરિસ્થિતિ શું છે, વારાણસીમાં શું થઈ રહ્યું છે, આપણા લોકો હિન્દુ એક સવાલ પ્રશાંતભાઈ એ પણ થાય છે કે અહીં લગભગ પાછળના કેટલાક દિવસોમાં જ્યારે પ્રિયંકા ગાંધી પોતે રોડ શો કરી રહ્યા હતા ત્યારે કેટલાક એવા મોદીના નારા અહીં ઉત્તર પ્રદેશમાંથી જ લાગ્યા હતા અને હવે એક રીતે કહી શકાય કે ત્યાં કદાચ કોંગ્રેસ માટે આવવું એક ખૂબ જ મોટું ટફ એક કામ પડી શકે છે. અને કોંગ્રેસે અત્યારે હવે આ સીટ ભૂલી જવાની છે. જો ગઠબંધન સાથે બેસે તો પણ સીધી ટક્કર ક્યાંથી આવે. આમ બી તમે સમજો 17,50,000 વોટર્સ છે. મોદી સાહેબને 6 લાખ વોટ મળ્યા હતા અને એ વખતે આપના ઉમેદવાર અરવિંદ કેજરીવાલ લડ્યા હતા 2014માં અને એમને 2.5 લાખ વોટ મળ્યા હતા સાહેબની સામે. તો આ વખતે અરવિંદ કેજરીવાલ ના હોય તો મહાગઠબંધન ને કોંગ્રેસમાં વોટ વેચાઈ જશે એના અને સાહેબની લીડ ઓટોમેટિક વધી જાય. જ્યારે આપ ના હોય, જ્યારે કોંગ્રેસનો આવો અજય રાય જેવો ઉમેદવાર હોય અને ગઠબંધન કેટલાક અંશે કામ કરે એમાં બી શાલિની યાદવ, એટલે એ પ્રમાણે હું માનું કે જે 6 લાખ વોટ હતા એમાં થોડો વધારો ઓટોમેટિક થઈ ગયો. વત્તા 5 વર્ષનો વિકાસના કામ બોલતા હોય, સ્થાનિક પ્રજા ઉમટીને આવી છે, આ બધું જોતા એવું લાગે છે કે લીડ વધી ગઈ સાહેબની ઓટોમેટિક. ત્યાંના જે કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે અમારી સાથે જેમ પ્રકારે વાતચીત થઈ રહી છે કે 7 લાખ 7.5 લાખથી આસપાસની લીડ હશે. 17,50,000 વોટિંગ ગઈ વખતે 60% વોટિંગ થયું હતું. આ વખતે એમને પણ એક્સપેક્ટેડ છે 60 ની જગ્યાએ 70 સુધી આંકડો પહોંચે, 65-70 સુધી. એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવા જાવ તો હું માનું છું 8-8.5 લાખ વોટ સાહેબ લઈને આવે. જે 6 લાખ મળે તેની જગ્યાએ 2 થી 2.5 લાખ વોટનો ઉમેરો થાય. અને જે આપણે વારાણસીની વાત કરીએ છીએ 75 થી 80% હિન્દુ આબાદી છે ત્યાં અને બાકીના જે બંને ઉમેદવારો છે તે કદાચ દલિત કે મુસ્લિમ મતોને વહેંચી લે તો પણ લીડ જે પ્રકારે દાવાઓ કરાઈ રહ્યા છે તે જ પ્રકારનું રિઝલ્ટ સામે આવી શકે. એટલે આ વખતે લીડ માટે જ છે મેઇન, બાકી સીટ માટે નથી. આ જંગ લીડ માટેનો છે. અને જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ 7 લાખ કરતા વધારે લીડની જો વાત ગુજરાતમાં રહીને કરતા હોય તો પ્રધાનમંત્રી છે અને આ તો ભાજપના આના વિશે શું શબ્દો આપીએ એટલે ભાજપના રણીધણી છે એટલે એમના માટે ડેફિનેટલી લીડ અત્યારે મેઇન મુદ્દો છે રાધર દેન સીટ જીતવી. અને એની સાથે એક સંદેશ સીધો એ પણ છે કે એનડીએ ગઠબંધન, કારણ કે તેઓ એકલા નથી, ગઠબંધનના એનડીએના જે અન્ય ભાજપના જે અન્ય ઘટક પક્ષો છે ઉદ્ધવ ઠાકરેથી લઈને તમામ નેતાઓ અત્યારે ત્યાં ઉપસ્થિત કદાચ હોય અને તમામનો સીધો જે છબી છે તે કદાચ એ લોકોને બતાવવાનો છે કે જે અમિત શાહે પ્રદર્શન કર્યું ને એમાં એનડીએના ઘટક પક્ષો માનો કે બાદલ સાહેબ આવ્યા, ઉદ્ધવ ઠાકરે આવ્યા, એમ કાલે સાહેબના નામાંકન વખતે પણ આ જ રીતે તમને એનડીએના બધા જ પક્ષો, ઘણા બધા ચીફ મિનિસ્ટર, કારણ કે અત્યારે હાલમાં 16 રાજ્યોમાં એમની સરકાર છે એટલે બધા ત્યાં જોવા મળશે. એ સિવાય આખું ભાજપ ત્યાં ઉમટી પડે, કારણ કે હવે લગભગ નીતિશ કુમાર પણ આવવાના છે. પ્રશાંતભાઈ, એ કેટલું સૂચક રહેશે? આખા હિન્દુસ્તાનમાં ગઠબંધનની જ્યારે વાત છેલ્લા 1 વર્ષથી ચાલે છે તો સફળમાં સફળ ગઠબંધન બંને પક્ષ, યુપી હોય કે એનડીએ હોય, સારામાં સારું બિહારમાં, કારણ કે બધી રીતે સારી રીતે સીટ વેચેલી છે, થોડું ઘણું તામિલનાડુમાં, બાકી ક્યાંય ગઠબંધન તમને ચોક્કસપણે નહીં દેખાય. એટલે નીતિશ કુમાર તો શું છે કે સાહેબના સૂરમાં સૂર પૂરે છે અને એ ચોખ્ખા, એટલે આ તો ખાલી ભાજપ જોઈન નથી કરી નીતિશ કુમારે, એટલી જ વાત આપણે વિચારવાની. બાકી કાલ